તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આ હાથથી હું આજે અખરો તોડવાનો છું. તૂટી જશે સપના? હે હાથ ન તૂટી જાય. અહીંયા હાલ તો હાથ તો હું તૂટતો તો. જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જો તોડું છું. વાવ પણ બહુ વધારે પ્રતિદ આવી ગઈ. ભૂખો થઈ ગયો અંદર તે. વધારે જોરથી મારી દીધું ન લાગ્યું. હા થોડુંક ધીમે મારવાનું હતું. ભૂકો કરી નાખો. ચાલો. વીણીને ખાવ હવે. હવે આ ખાઈને નીચે મળો. ને આ સવારથી ઝીણો ઝીણો વરસાદ આવે છે. અહીં જય યોગેશ્વર મમ્મી. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મમ્મી બનાવે છે રોટલો અને આ બાજુ માટે ભાખરી રેડી થઈ ગઈ છે તો હું બેસી જાઉં. અને હા આજે છે પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ, તો ભાભીને અને સપનાને ત્યાં જવાનું છે. અને એ પહેલાં અત્યારે સપના જાય છે ક્લાસીસે, તો એને ક્લાસીસથી આવે પછી એપોઇન્ટમેન્ટ છે એટલે ત્યાં જવાનું છે. તો આજનો દિવસ પેક છે. અઘરું થઈ જાય પણ મજા આવશે. હશે જો કેમ લે સાચું મજા આવશે. થોડીક ક્યારેક ભી પડે ને તો જિંદગી જીવવાની મજા આવે. તો ગાઈસ બપોરનો 1:30 વાગવા આવ્યો છે અને બે જણા રસોઈ કરીને ફ્રી થઈ ગયા. સપના ગર્ભ સંસ્કારના ક્લાસમાંથી પાછી આવતી રહી છે. પેલા સપનાને મળેલો પછી તમને મળું. ઓકે પહેલા મમ્મી મળે પછી મને મળે. હે ને? ચાલો તો એમ કરીએ. મમ્મી તમારે તો આજ મેનુ શું છે એ કહેવાનું છે. તને ભાવતું શાક, વાલનું વાલનું શાક, હા. દાળ ભાત, રોટલી ને ચણાની સેવ બાયપાસ. ચણાઈ બાફા. ઓકે તો એ વસ્તુ સારી છે. ચાલો હવે તારે આજનો એક્સપિરિયન્સ કે અનુભવ કે બહુ મજા આવી. ન ગયું ને તો બહુ મોટી ખોટ જાત. કેવા શું કરાયું? આજે કઈ નહીં, બહુ બધું જાણવા મળ્યું. 45 મિનિટ તો ખાલી શ્લોક ને એની બધી જ હોય. ધ્યાનમાં બેસવાનું, શ્લોક ને એવું બધું બોલાવડાવે. એવું 45 મિનિટ કર્યું? 45 મિનિટ એવું હોય. તો- પછી જે બાકીની મિનિટ વધે એમાં બધું સમજાવે. હું સમજાવું જેમ કે માતા કેવી હોય, ઓકે પિતા કેવા હોય, પિતા કેવા મારી વિશે કે નો કે કેવું ખબર ગર્ભ સંસ્કારના ક્લાસમાં જે જેન્ટ્સ નું કામ જ નહીં. છેલ્લે કામ પડે ઈ જ. ચાલો તે હવે ભાઈ ની આવતા જશે પણ મને જમવા આપી દો. સપના અને ભાભી પછી જશે પાસપોર્ટ કઢાવવા માટે એટલે એને ઉતાવળ છે. પણ અત્યારે કસ્ટમર આવ્યા છે ને તો ત્યાં છે ભાભી અને ભાઈ બે ત્યાં છે. પણ હું જમી લઉં અને હું ફ્રી થઈ જાઉં. હાલો મેં જમી લીધું. આવી જમી લીધું? એટલી બધી ભૂખ લાગી? બપોરે સવાર તો જ ખાધું? ખાધું હોય ને પણ કઈ બપોરે જ ભૂખ લાગે ને. હાલો જમી લેવાય. સાચી વાત છે. અમારે ક્યારેક મોડું થાય વાત શું જોવે. હાલો હવે અહીંયા બાજુ બેહવાનું. બે હોય ને. ના બેસ હવે. આ પ્રસાદ ઢોલેરા, વડતાલ, જુનાગઢ, કાગવડ, એટલી બધી જગ્યાનો કોણ ગયો તું? કુંડળ, ભાન મશીન નથી ગયા. હા ઈ તાર પપ્પા ગયા તા મોકલાવ્યો. અચ્છા ચાલો લાવો ટીપ. આજ તો મજા આવશે. રોટલી, વાલ, ભાત, મીઠાઈ એટલું બધું છે. મરસા એવા ધરમનગરમાં. ધરમનગરમાં જ લાવો. ઈ એક લાવો. ભાનુ માસીની જય હો. બહુ સારા બનાવે મારો. અને આ રોજ અલગ અલગ ખાય. રોજ તો ને 2 દિવસમાં ખૂટવાડી પડશે બાકી બગડી જાય. આજે જ ખાઈ જાવું બધી આપણે. ચાલો ખાઈ લઉં. તોરાશી ઓલા વાસંતી બેન નહીં, હા ભૂંગળા લેવા તા જો ને મસાલા ભૂંગળા. હા હા એનો ફોન આવ્યો તો એટલે એને દીકરા દીકરી લગ્ન છે હા ત્યાં હિમાલય ભાઈ નહીં, હા હા એ 3જા મહિનામાં એને લગ્ન કરવા જવાનું. તમારે ફરજિયાતી કે તાળા મારીને બધાને આવવાનું છે. અને આ હવન કર્યો દેવી સંતાનમાં શું કરવાનું એ બધું પૂછ્યું. તમે આ લગ્ન કર્યા કે મેં લગ્ન નહોત કર્યા પણ દેવી સંતાન શ્રીમત કરવાની. ઓકે એટલે એને બધું પૂછવાનું હતું. પીને સપના જાતી જ રસ્તામાં ફોન આવ્યો હશે સવારે. હા હા તે કે ઘેરે જઈને કરાવે ફોન. ત્યાં પછી એને આમ જવાનું થયું. હા હા એટલે હજી ભાભી આવ્યા નથી. હમણાં એ ખરીદી કરવા આવવાના છે. ઓકે એટલે એ કે હમણાં આવું છે ત્રણેય એને ખરીદી કરી જઈ અને બધાને આમંત્રણ દઈ જઈએ એમ. ઓકે ચાલો ભીંડાનું શાક આજ સાંજે બનવાનું છે એવું લાગે છે. સાંજે એટલે કહું છું કે અત્યારે સાંજના 7 વાગી ગયા છે. આજે આખો દિવસ એક તો સરકારી કામમાં એટલી વાર લાગે એ આને જ પૂછી લેવી. હે બેટા સરકારી કામમાં કેટલી વાર લાગે? આ એક પેજ કરીને મમ્મી આવે ને પછી બહુ મોડું થાય. દીકુ તને કેવા સરસ આવડે છે. જો જે આવડતું હોય ને પહેલા કરી નાખ. હે બેટા સરકારી કામમાં કેવી વાર લાગે? બહુ વાર લાગે. એને 4 કલાક વહી ગઈ. હું એટલે પછી સાથે ન આવ્યો. મેં કીધું ત્યાં ખોટો મારો ટાઈમ જાહે. કાંઈ નહોતું, બસ ખાલી 5-5 મિનિટનું કામ હોય ઈ પતાવીને કલાક લાઈનમાં બેસવાનું.
એટલો બધા લોકોને પાસપોર્ટ કઢાવવો છે. બહુ બધા નાના નાના છોકરા આવતા હતા, એના મમ્મી પપ્પા અરે એ બધા પાસપોર્ટ કઢાવવા આવે. એ લોકોને કઈ ખબર ન હોય કેવી રીતના પ્રોસેસ આવે, તો એના મમ્મી પપ્પાને હારે આવવાનું, પછી એ લોકો પાસપોર્ટ કઢાવે. અને એ લોકોને આપણી જેવા પ્રૂફ ન હોય, એના મમ્મી પપ્પાના બધા પ્રૂફ જોઈ ત્યારે એનો પાસપોર્ટ નીકળે. અને હેતા સબસ્ક્રાઇબર મળ્યા હતા ન્યા હા. શું કહેતા હતા? હા હું જોવાની સબસ્ક્રાઇબર હોય એવું હેતાંશનું કેવું છે. એ તો શું કે સબસ્ક્રાઇબર મળે તો હું કે તું મને હું કેતું કેતો ખરા કાકાને એ હોમવર્ક કરવામાં એટલો વ્યસ્ત છે ને એટલે કોણ એવું ન કરતા હો. તું પણ રોસો હું કામ? હું રો ત્યારે દાંત નથી કાઢતો, હું તાર મમ્મી તને ખીજાય ને ત્યારે હું દાંત કાઢું. મેં કીધું તું હવે કેમ રોતો સ્કૂલે ન જાવતી કે મમ્મીની સાથે ઘર સવા જવાના હતા ને એટલે મમ્મી કહેતી હતી પ્રોજેક્ટર જોવા નત લઈ ગયા, વિશ્વમની રૂમમાં નત લઈ ગયા, નહીં તો કાલે લઈ જશે. એવું થોડું છે આજે જ લઈ જાય કાલે લઈ જશે, અને ને આવે જ નહીં આવે જ નહીં. એકો અઠવાડિયામાં કોઈ દિવસ નો લઈ જાય. હવે લઈ જાદુ જશે. કરે મને એક્ઝામ પૂરી થઈ જાય ને પછી દરરોજ લઈ જશે. તે હવાર તો સ્કૂલે જવા રોતો તો આજે. પહેલી વાર હેતાંશે એવું કીધું કે મારે સ્કૂલે નથી જવું. કેટલા મહિના થયા. કેટલું એ કેમ એવું કીધું આજે? તે કઈ સમજાણો નહીં? હે ઊંઘ આવતી હતી તો કેમ ન જાવું? તો ક્યારેય નથી કેતો એવું કે હું સ્કૂલે નહીં જાઉં એવું. તો આજે કેમ કીધું? એમ નતું જાવું. એમ. કોઈ તને મારે છે? નહીં મેમ ખીજાય છે? તું તો ક્લાસમાં મોનિટર છો, તાર થોડી રજા મને પડે. કાઢી નાખો કેમ? કેમ? કાઢી નાખો પેલા ઇંગ્લિશમાં તો હા મને આવડે નહીં ને એટલે કઈ તને તો સમજાણો? આવડતું ઇંગ્લિશમાં બધું. હવે ગુજરાતી નો આવડે ને ગુજરાતીમાં આપણે શીખી જવાનું ડેઈલી. જો આ છે ને આ અહીંયા તું લખી ને પછી એકવાર બુકમાં લખવાનું તો પાછું મોનિટર બનાવી દેશે. હો બિલ્લો લઈ લીધો મોનિટર નો? હે ક્યારે લીધો? મને નથી ખબર એમાં એવું હશે વીક ના વારા કરતા હશે કે બધા. મારા નો દાદે બધાને ક્લાસમાં સરખો ન્યાય મળે, એટલે કદાચ એવું હોઈ શકે કે બધામાં ઈ ગુણ આવે લીડરશિપનો. તો એવું હોય કે અઠવાડિયું 2 અઠવાડિયું આને આપે, 2 અઠવાડિયા ઓલાને આપે, એવું બધું હોઈ શકે. તો આ થઈ ગયું તો આપણને તો નથી ખબર શું હોય. થઈ ગયું લેસન? ઉપરમાં હા ઉપર બાકી છે. આજે એને એક બુકમાં કરી નાખ્યું, બીજી બુકમાં 2 પેજ હતા ગુજરાતીમાં. એમાં થોડીક એને વાર લાગે, ઇંગ્લિશમાં તો ફટાફટ. એને થઈ ગયું કયું ગુજરાતી થઈ ગયું? અથવા સાત ત્રડો? ભવ્યો એદાંશ વાળો ટેગ લઈ લીધો મોનિટર વાળો. બધાને થોડાક દિવસ બધાને આપે. અચ્છા. હું એમ જ કહેતી હતી, મેં કીધું બધાને વારા રાખતા હશે કે અઠવાડિયે બધાનામાં લીડરશિપ નો ગુણ આવે કે નહીં. બહુ વખત કીધું લગ્ન કરવા, ત્રીજા મહિનામાં લગ્ન છે, હમણાં ખરીદી કરવા આવે. લગ્ન છે અને હિમાલયભાઈને જવાના છે લગ્નની વિધિ કરવા. અને આ બાજુ મારી ભાખરી બની ગઈ છે, શાક બની ગયું છે, બીજી ભાખરી બની ગઈ છે ને આ પાછો અહીંયા ભાભી ની આવે ને તે પ્રોગ્રામ પડી ગયો. શું બનાવવાના? વણેલા ગાંઠિયા ખાવે થઈ દીધી. હા તો બાકી બધા વણેલા ગાંઠિયા ખાશે, પણ મેં હું પહેલા હું કે મારે હું ખાવું છે કીધું તમે જઈતી પહેલા. થેપલા. નહીં આ થેપલાની બહુ સુગંધ આવે છે. મેં કીધું લાવ તો 4-5 થેપલા મેથી થોડીક પડી છે બનાવી દે. એવું નહીં, મને તો મન થયું જોરદાર. મેં શેનું હતી કે ગાંઠિયા કે હવે શાક ભાખરીને જો બધું બંધ કરી દીધું, બનાવી નાખ્યું તેમ તો. પછી રોટલા ખડવાનું બંધ રાખ્યું, અડધા શાક ભાખરી ને ગાંઠિયા ને બધું ખાવું ભેગું ભેગું. ભૂંગળા ઈ તે. રણજીત દાદા હું કહેતા હતા કાલ મેળા ત્યાર જઈતી કે હમણાં ગાંઠિયા બાઠિયા વિડિયા નહીં મૂકતા હોય કે અમને જોઈ જાય છે ને તો બહુ મન થાય. તો મેં કરો પ્રોગ્રામ. મેં કીધું કે કરવી એક દી. તો આજે જ આવી ગયો. આજે રેડી કરવી દી. ગાંઠિયા બનવા છે. મારું બની જાય ને તો મને આપજો, હું પેલા જમી લઉં. બની જ ગયું આ ભાખરી. રસાવાળા પીંડાના શાકમાં ભાખરી છે. રસાવાળા પીંડા શાકમાં ભાખરી તોડીને ખાઈ લેવાની. અને સૌથી વધુ જે કોમેન્ટ આવી હોય ને આજ સુધી તો ઈ કે ગાંઠિયાનો લોટ તૈયાર ક્યાં મળે, ઈ ઓનલાઈન મળે છે કે નહીં? અમારી બાજુ નથી મળતો. હા ક્યાંય નહીં મળતો હોય. એનો આ એક જ એડ્રેસ છે. તો આ છે ખુશ્બુ. આમાં તમે ફોન કરી લેજો, ભાઈ એને જ પૂછી લેજો કે ગાંઠિયાનો લોટ તમે ઓનલાઈન પાર્સલ કરો છો કે નહીં. ગાંઠિયાની રેસીપી ઘણી વાર આપેલી છે. તો આ એક સવાલ બહુ બધો હતો કે ક્યાંથી લ્યો છો, ક્યાંથી લ્યો છો. નંબર માર પાસે નહોતો, આજે આ દેખાઈ ગયો, મને આપી દીધો. જોકે ઘણા બધા લોટ ત્યાં મળી જાય છે. કેવું લખ્યું છે આ લોટમાં કોઈ પણ વસ્તુ વધારવી નહીં અને એમાં કઈ બીજું મિક્સ ન કરવું. છતાં ભાભીએ કઈ કરી દીધું. મરીને અજમા
ઓકે અને મારું આ બધું ચોળેલું રેડી થઈ ગયું હું પેલા જમી લઉં રેસીપી તો બધાને ખબર જ છે ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે આ બાજુ ચા બને છે ને ભૂંગળા તળાઈ છે આજ ફોનમાં કેવું છું ખબર ફોન બહારથી વોચમેન એવું કીધું કે ફોન બધા કે સાયલેન્ટ અથવા તો સ્વિચ ઓફ કરી દેજો તે વાઇબ્રેટ રહી ગયો કેવું છું ખબર ભાભી હજી ને આ બરોબર પૂર્યું પોઈગા મેં કીધું ભાઈ તમારો વારો આવ્યો ત્યાં હજી કાઉન્ટર ઉપર પોઈગા ને ત્યાં એને ફોન વાગ્યો અને ઓલા બેન છે ને થોડા ગુસ્સામાં હતા લાવ તારો પણ આગળ એક બેન હતા ને એ વારે પૂછવા જતા તેને કીધું હતું કે ઉપર તમારો જે નંબર આવે ને એ નંબરમાં તમારો નંબર આવે ને તો એ કાઉન્ટર ઉપર આવવાનો એ બેન ભણેલા નહીં હોય કોને કોઈ અભણ હશે તે વાર અહીંયા બેન મારવારો કહી અહીંયા બેન મારવારો કહી અને એકવાર બરોબર સર્વર ડાઉન થઈ ગયું 3 થી 4 વખત બેન પૂછવા ગયા હવે એલા બેન કે તમે બેસી જાઓ તમારો વારો આવશે ત્યારે તમે જાજો વારો આવશે ત્યારે તમે જાજો તો એ બેન બે નહીં ઊભા જ રહી અને વચ્ચે વાળાનું કામ કરતા ને વચ્ચે પૂછવા જતા હતા એવું થતું હતું પાછા વહી આવ્યા ને તો મેં કીધું કેમ ફોન રિંગ વાગી હશે એટલે તરત મોકલી દીધા બને તેવું જ કરી એને એવું થયું કે પેપર રિજેક્ટ થયા એમ ડ્રિંક વાઈ એટલે નહીં વારો લીધો તરત 5 મિનિટમાં પાછા એને ખાલી પ્રૂફ જોયું તરત મોકલી દીધા અમે અહીંયા છે ને સી કાઉન્ટરની વાટે અડધી કલાક બેઠા એટલે અડધી થી પોણી કલાક બેઠા ત્યાં જઈને ખાલી ગ્રીન પેન થી જો આમ પેપરમાં લીટો જ કરીને ઓકે કરી દીધો ખાલી ગ્રીન પેનમાં લીટો ઓકે કરી મારા મોટા આમો જોઈ બધા પ્રૂફ કર્યા અને જો ફોન બહુ જોઈને ગેમ બહુ રમે છે ને આમ જો નંબર કેટલા નંબર આવ્યા 2 ત્રીજો લાવવાનો છે તો ફોન જોતો નહીં હાલો ફોન મૂકવા રમવા જાઓ એ ત્રણેય ફોન જોવે છે એકલો નથી જોતો નંબર આવ્યા ને એટલે આમ જો હજી આ 3 ને લાઈટ નથી થતી ફોન ક્યારે ન જવાય ગેમ રમવી છે હાલો એ 10 મિનિટ થઈ ગઈ હવે હાલો ફોન મૂકી દો નીચે રમવા જાઓ 10 મિનિટ પૂરી ફોનની મેં 10 મિનિટનું કીધું તું ગાઈસ 10 મિનિટ જ હોય દિવસમાં અડધી કલાક રમવી હાલો ભૂંગળા ખાવાનું છે ફોન મૂકી દો હાલો 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 તો દોસ્તારોને ખાવા છે ખાવા હોય છે લઈ આવો ખાવા મને જ ખાવા જો તાર બધા દોસ્તાર વહી ગયા તુંય મૂકી દે હાલ. બસ ગુડ ગુડ હાલો 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 બેસી જાવ અહીં હાલો હાલો જલ્દી એક થાળીમાં દોસ્તારો સાથે હાલો શું કરે છે મારા પપ્પા ફોન લઈ ગયા ઓફિસમાં અત્યારે ઘરે નથી રાખતા આવે બહુ સારું કર્યું તા પપ્પાએ વકીલ છે ને મારે ઓફિસ લઈ જવાનો છે ના મમ્મી ઓફિસે જાય ને તો અહીંયા ફોન કર્યો હોય અને મમ્મી ઓફિસે હોય અને પપ્પાનો ફોન તો ઓફિસ હોય પણ મમ્મીનો હોય એડવોકેટનો છોકરો ને ગમે એમ તો મમ્મી આ કેવું હોય કહો ને અને મમ્મી નીચે ફોન લાવે ને આવડી શેરી ઉડી તો એ લખી દે હે હવે ખીજાતા હશે ને પણ હવે ફોન જ ન હોય કોરે શેરી ફોન લઈને નવાય કોઈ દી નો હોય જોઈ હા એ મમ્મી લોહી પૂવે બિચારી શું કરે કોને હા જોને અને મમ્મી મને એવું કે કહો અને ફ્રેન્ડ્સ કોઈ ખાવે ને તો બેસી જા અત્યારે બનાવી હતી ખાઈ ને પછી તું ન બેઠો ને ખાઈ લેવાય ખાઈ લેવાય ભૂખ લાગે ને. હે માગવાનું નહીં કોઈ પાસે કોઈ એમ કહે ને કે હાલો તમે ફ્રેન્ડ સર્કલમાં બેઠા હોય ને એવું હોય ને તો જ તે ઓલું કરવાનું ખાવે અજાણ્યા કોઈ આપે કે આપણે ગમે ત્યાં બહાર ગયા હોય ત્યાં કોઈ આપે ને તો ના પાડવાનું લેવાનું નહીં કોઈનું પણ તાર ફ્રેન્ડ ની ઘરે ગયો હોય તો હાલે અત્યારે તો મેં કેમ આપ્યું આને તો બધા ફ્રેન્ડ રહી ગયા હું બોલ પણ આવું નહીં કી ગ્રેની એટલે હું થાય કહું ભૂત ઓ આઈ એમ ચાકુ લખ્યું હોય કબાટ જો આઈ એમ ચાકુ લખ્યું હોય એમાં ઈ વાંચતા આવડશે પણ ચોપડી બોલો કબૂતર લખ્યું છે ને ઈ નહીં વાંચતા આવડતું તો ગાઈસ ફાઇનલી ગાંઠિયા બનવાનું શરૂ થઈ ગયું છે ખાવાનું ચાલુ થઈ ગયું ખાવાનું હા બધા જમવાય બેસી ગયા છે હવે ફાફડા ખાવા જઈ દીધું ફાફડા કરો કરી લો ફાફડા કરી આવ રા જાઓ તાર કેવું સારું કે રાજ જો ચેન્ડવી પેલા ખાઈ લો હવે જો આ છે ગાંઠિયાનો નજારો વાવ મોઢામાં પાણી આવી જાય ખારા કાહે ગાંઠિયા હિતાંશ, આ સ્વિમિંગ ડે હતો નહીં તો બપોર જમવામાં હતું કેમ આ મરચું ખાઈ ગયા જો હવે છે ને ફાફડા બની ગયા આ હેતાંશના મસાલા વગરના છે આ મસાલા વાળા બની ગયા લે તીખા 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 નો હોય ના ના અરે ભાઈ વાહ ફાફડા હિતાંશ, આ બધા મારા છે આ લઈ લો તો તું કયો ખાય દે એક તો ખા તો ગાંઠિયા જો સામે છે લઈ લે ડીશમાંથી એટલા તો ખા એટલા જ માણસ ગરમ છે બહુ બીજા બનાવી અરે કા ડીશમાં તું આરે ઘડીકમાં વહી આવ્યા પાછા ખાનો હારે નો આવે મમ્મી ના રે ક્યાંય ખબર કાઢવા જઈશ ત્યાં તારે શું કામ છે બટા તું મારે રેમ ને એમ કર્યું ઈ શું કર્યું હે
કાકા જા ચોપાટી લઈ જતો. ના બધા પાણી ભરાઈ ગયો પછી ને બોડી બતાડે ને હાલવાનું આમ પગ બતાડે ને એમ બતાડે કાકા એમ હાલવા ને પાણી ભરાઈ ગયું. મેં બોડી ક્યારે બતાવી? એકવાર નહોતી બતાડી કોની? બીજા ભાઈને બીજા ભાઈને જ બતાવ ને, પોલીસમાં હતા. પોલીસમાં થોડા હતા. આ બે બોક્સ કચરા નાખ્યો નહીં. હું લઈ જાઉં? ઈ નહીં, ઈ બતાવતો નહીં, કોમેન્ટ કરો. પતંગ કાકાને ખબર નથી પડતી હું લઈ જવાની તે. જે હું લઈ જાઉં? એ નાખ્યો પાણીપુરીના દાણા લઈ જવા એ હું કહી દો હાલો. નાસ્તાના ડબ્બામાં લઈ જવા. હા, હું કહી દો. ગઈકાલના સાંજનું મેનુ હતું, એટલે જે લોકો ગઈકાલનો વ્લોગ જોયો છે ને એને ખબર પડી ગઈ કોમેન્ટ હશે. કરજો પાણીપુરીના દાણા લઈ જવા એ હું એમ. હા, એવું નાસ્તામાં લઈ જવું છે. મમ્મી હા. તો મમ્મીને બોલાવતો તો શું થયું? કાંઈ નહીં ખાલી એમ કે મમ્મી ખોટું ખોટું એટલું બધું ફ્રી ન ખોલે. અરે ફોન લેવા જવાનો છો હવે બંધ થઈ ગયો એટલે. હા 8:30 વાગ્યા સુધી દુકાન ખુલ્લી હોય. હે 8:30 વાગ્યા સુધી દુકાન કિત્તો ખુલ્લી કાકા લઈ હોય. આવજો. ક્યારે આપણે જાવું. અત્યારે જાઓ હોય તો જાઓ, તમે લઈ આવો. અમને ખબર કાઢી. હેલો કયો લેવાનો છે? મોડલ ખબર છે? કયો લેવાનો તું તીવ કહેતો તો કયો? 50 14 નથી લેવો. 14 નાનો લાગશે પછી એવું થાય હમ. તો કાકાને સેવડો લેતો આવશે જા. ઈ તો બહુ મોંઘો આવશે તે તાર પાસે છે ને પૈસા? ઈ પપ્પાને કેને આપે પૈસા હા, મારી તો હું પેલા આપું. પૈસા પેલા ઓફિસે લેવા લાવવા આવશે ગા પાણી લાડશે એમ. એમ નહીં તો મને આવી એમ રીતના હવે મારે. ડબ્બા પૂરા થઈ ગયા કોણ બતાડું? એ નહીં 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 પૈસા તો હું કાંઈ નહીં આવે. આ તો એટલાનો તો ચિલ્લર નોટ છે. એન્ડ ડબલું નહીં આવે. તને એ ખબર છે? આ ડબ્બો કોનો પૈસાનો? દાદા દાદા. પૈસા જોતા છે ના ઓફિસે બટા. પેલા લેવા જવા આવશે કેટલાનો ફોન આવશે ખબર નહીં. મને એ હું કહેશો તો? એમ તમને આવડે મમ્મી જા તો જો હું કાંઈ ન છે ને માથું ફૂટી જાય. નાક્ષી મોસમસી બપાટી બધું થઈ જાય. આર્મી હતા ને એ ટાયર ઉપર હાલતા મોઢું. હાલો જાઓ ફટાફટ, તમારે મોડું થાય છે. આવજો આવજો. તમારે કઈ પ્રોગ્રામ છે ને? નહીં, કાંઈ પ્રોગ્રામ નથી. ખબર કઢાઈ જાય ને એમ. હાલો જાઓ. લેતા જ હાથો. ફોન લેવા જવું હોય તો ફોન બટા કાલ લઈ આવું છું. હાલ ને, હે કાલ લઈ આવું છું. તમારે જાવું હોય તો ના. કટા કહી દે. ટાટા. ચાર્જિંગમાં મૂકી દે. ફોન મૂકીને જાઓ, જ્યાં જાઓ ત્યાં લઈને ન જાઓ. એટલે કોઈ ફોન કરવા નહીં. મારા કોઈ ફોન કરવાનો અર્જન્ટ હોય ને તમારા ઘરના સભ્યોને મળી લેવાનું. હાલો હાલો જઈશું. એક જણાનો સાડીનો રિવ્યુ લીધો હતો, પછી એના ફેમિલી વાળાને બધા એને બહુ બધા મેસેજ કર્યા, બહુ બધા મેસેજ કર્યા. પછી બેસવા આવ્યા હતા ને ઘરે, એ કે તમારું તો બ્રાન્ડ બની ગયું છે. એ કે એક તમારા વિડીયો તો લીધો, કેટલા બધાના મેસેજ. કોઈને ખબર નહોતી પણ આમ રિવ્યુ લીધા ને એમાંથી અમને બધાના એના રિલેટિવને ખબર પડી ગઈ કે એની સગાઈ સગાઈ છે. છે થવાની, કેમ કે એ તો આ સગાઈનું ઇન્વિટેશન થાય તે પછી બધાને ખબર પડે. અમારી કેમ રાતોરાત થઈ ગઈ હતી, રાતોરાત કાંઈ એટલે ન એમ થાય. 7 દિવસમાં થઈ ગઈ હતી. 7 દિવસમાં બધાને પછી ખબર પડી. એમ સ્ટાર્ટિંગના ખરીદીના દિવસોમાં તો કોઈને ખબર હોય જ નહીં. નો જ ખબર હોય ને. હા, તો સેમ એને એવી રીતના ને વિડીયો બની ગયો તો બધાને ખબર પડી ગઈ, લે કોંગ્રેચ્યુલેશન એવું થયું આજે. અને છે ને અમે બધા દોસ્તારો ભેગા થયેલા, કેમ કે હવે અમારે બધાને જવું છે ફરવા માટે. બધાના ઘરેથી એમ કહે છે કે લઈ જાઓ બહાર લઈ જાઓ. તો એનો પ્લાનિંગ કરવા તો અમે બધા ભેગા થયા હતા, પણ પછી પ્લાનિંગ થયું કે નહીં. અને ઈ વ્લોગમાં બહુ કોમેડી થઈ હતી. તો ઈ તમારે વ્લોગ જોવાનો બાકી હોય ને તો આ બાજુનો વ્લોગ છે, સજેસ્ટ કરું છું, જોઈ આવજો તમે. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવીશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.